મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ પર એક એવી યોજના વિશે ચર્ચા કરવામાં આવી છે અને એક એવી યોજના લોન્ચ કરવામાં આવી છે કે જે યુવાનો માટે ખૂબ જ ફાયદાકારક છે. તો યુવાનો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે યુવાનોને નોકરી મળશે ત્યારે 15,000 રૂપિયાનો લાભ મળશે. તો આખી યોજના શું છે? આ યોજનાનો લાભ કેવા યુવાનોને અને કેવી નોકરી મેળવનાર યુવાનોને મળશે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકારે એક ખૂબ જ શાનદાર યોજનાની શરૂઆત કરી છે. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના. આ યોજના દ્વારા સરકાર દેશના યુવાનોને રોજગારી આપવા માંગે છે અને આ યોજના લોન્ચની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 15મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી કરવામાં આવી હતી. પહેલી નોકરી મળતા સરકાર 15,000 રૂપિયા યુવાનોને આપશે. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના શું છે? ભારત સરકારે જ્યારે 23 જુલાઈ 2024નું બજેટ રજૂ કર્યું ત્યારે ELI યોજનાની જાહેરાત કરી હતી અને આ ELI યોજના છે એ બાદમાં એનું નામ બદલી અને પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના રાખવામાં આવ્યું છે. 15મી ઓગસ્ટના દિવસે દેશના યુવાનો માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના 15મી ઓગસ્ટના દિવસથી જ લાગુ થઈ ગઈ છે અને આ યોજના યુવાનો માટે છે કે યુવાનો જ્યારે પણ ખાનગી ક્ષેત્રની અંદર નોકરી મેળવશે ત્યારે તેમને 15,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. આનાથી કંપનીઓને નવી રોજગારીની તક માટે પ્રોત્સાહન મળશે અને આનાથી 3.5 કરોડ યુવાનને પણ રોજગારી મળશે. પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજના 15મી ઓગસ્ટથી જ લાગુ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ ખાનગી ક્ષેત્રની પહેલી વાર નોકરી મેળવનાર પુત્ર કે પુત્રીને સરકાર દ્વારા 15,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. નોકરી આપતી કંપનીને પણ પ્રોત્સાહન આપવામાં આવશે અને 3.5 રોજગારીની તકો ઊભી થશે. આ યોજના છે એ દેશની અંદર ખૂબ જ લોકપ્રિય બની રહી છે અને તેના દ્વારા ભારત સરકાર રોજગાર ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માંગે છે. આ યોજના દ્વારા સરકાર 3.5 કરોડ યુવાનને લાભ આપે છે અને ભારત સરકાર 23 જુલાઈ 2024ના રોજ જેમ આપણે વાત કરી એમ ELI યોજનાની પણ જાહેરાત કરી હતી. એનું નામ બદલી અને પ્રધાનમંત્રી ભારત વિકાસ યોજના લાગુ કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે આની અંદર પૈસા કેવી રીતે મળશે, ક્યાર સુધી મળશે અને કેવી રીતે એપ્લાય કરવાનું. તો આની અંદર આપણે વાત કરીએ તો સરકાર જે છે એ 15,000 રૂપિયાની સહાય 2 હપ્તામાં તમારા ખાતામાં મોકલશે. જેમ કે તમને નોકરી મળી છે ત્યારબાદ 7500 રૂપિયાનો પહેલો હપ્તો તમારી નોકરી શરૂ થાય એના 6 મહિનાની અંદર અને બીજો 7500 રૂપિયાનો જે હપ્તો છે એ 6 મહિના પૂર્ણ થાય ત્યારબાદ 1 વર્ષમાં આપવામાં આવશે. આ યોજના હેઠળ જો કોઈ કંપની 10,000 રૂપિયાના માસિક પગાર ઉપર કર્મચારીને રાખે તો તેને 1,000 રૂપિયા આપવામાં આવશે. 10,000 થી 20,000 રૂપિયાનો જે પગાર છે એ કર્મચારીને 20,000 રૂપિયા અને 20,000 થી 1 લાખ વચ્ચે હોય તો 3,000 રૂપિયા આપવામાં આવશે. હવે આ યોજના કેટલા સમય સુધી ચાલશે? આ યોજના જે છે એનાથી 3.5 કરોડનો રોજગાર સર્જવાનું લક્ષ્ય છે અને આ યોજનાનો લાભ 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2027ની વચ્ચે જે યુવાનો નોકરીની અંદર જોડાશે એ લોકોને લાગુ પડશે અને એ લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. મહત્વની વાત કે અરજી કેવી રીતે કરવી? આ યોજના માટે તમારી UAN નંબર જનરેટ કરવો પડશે. એટલે કે કોઈ પણ યુવાનને નોકરી મળી જશે પરંતુ એનું EPFO અથવા તો PF કપાતું નહીં હોય, UAN નંબર નહીં હોય તો આ યોજનાની અંદર લાભ નહીં મળે. સૌથી પહેલાં તો તેમને UAN નંબર છે જનરેટ કરવો પડશે અને એમનું ફેસ ઓથેન્ટિકેશન પણ કરવું પડશે. આ યોજનાનો લાભ મેળવવા માટે EPFOમાં તમારું નામ અને વિગત તમારે નોંધાવવી પડશે અને
કાર્ય કંપની દ્વારા આ વસ્તુ કરવામાં આવે છે. જેમ કે ઈપીએફઓમાં તમે જાતે રજીસ્ટ્રેશન નથી કરી શકતા. તમે જે કંપનીની અંદર નોકરી મળે છે એ લોકો જ તમને આની પ્રક્રિયા કરી દેતા હોય છે. અને ત્યારબાદ યુએન નંબર પણ એ જ જનરેટ કરતા હોય છે. એકવાર તમારો યુએન નંબર એક્ટિવ થઈ જાય ત્યારબાદ ફેસ ઓથેન્ટિકેશનની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ જાય ત્યારબાદ તમે આ યોજનાના સહભાગી બની શકો છો. અને આ યોજનાની સંપૂર્ણ વિગત ઈપીએફઓ સરકારી વેબસાઇટ પરથી પણ તમે મેળવી શકો છો. તો આવી રીતે યુવાનો માટે આ એક ખાસ યોજના છે કે પહેલી વખત જે કોઈ યુવાનને નોકરી મળશે એને સરકાર દ્વારા સીધા જ 15,000 રૂપિયા ખાતામાં એક વર્ષની અંદર જમા કરવામાં આવશે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.